सत्य सनातन धर्म की। नमः पार्वती पते हर हर महादेव। सूरत मुकामे આજની ધર્મસભાની અંદર ભિન્ન ભિન્ન સંપ્રદાયની અંદરથી ઉપસ્થિત આચાર્યશ્રી, મહંતો, ઉપસ્થિત સંતવૃંદ, આપ બધા સત્સંગી ભાઈઓ, આજ તો જાણે એવું દ્રશ્ય લાગે છે કે સહજાનંદ સ્વામી દાદા ખાચરની ત્યાં ગઢડામાં સભા ભરીને બેઠા હોય સત્સંગમાં, એવું મજાનું દ્રશ્ય છે. સનાતન ધર્મ જે છે એ આદિ અનાદિ કાળથી છે. ભૂત ભવિષ્ય ને વર્તમાન જેમને લાગુ ન પડી શકે. પત્રકાર મિત્રો, આજે જે સભા ભરાણી છે એ સનાતન ધર્મની ગોષ્ઠી કરવા માટે. સનાતન ધર્મ જે છે એની અંદર કોઈ વ્યક્તિઓ મનસ્વી રીતે વર્તન ન કરે, ભવિષ્યમાં સનાતન ધર્મની પરંપરા કઈ રીતે જળવાય અને વિશેષ ને વિશેષ લોક હૃદયમાં ધર્મ ભાવનાઓ, શ્રદ્ધાઓ કેમ સ્થાપિત થાય અને રાષ્ટ્ર પણ ઉન્નતિના શિખર ઉપર કેમ જાય, આની વિચારણા. કારણ કે આખર વ્યક્તિ ધર્મપરાયણ હોય એ જ વ્યક્તિ પ્રગતિ કરી શકે. ચાહે વ્યક્તિ હોય, સમાજ હોય, ગામ હોય કે રાષ્ટ્ર હોય, ધર્મ વગર કોઈ વ્યક્તિ હોઈ શકે જ નહીં. એટલે ધર્મનું આચરણ કરો તો ધર્મ જે છે આપણું રક્ષણ કરશે, આવું મહાપુરુષો કહે છે. પરિસ્થિતિ, પરંપરા, રિવાજો, ઉત્સવો, શાસ્ત્રના શ્રવણો કરવા આદિ કેમ વૃદ્ધિ થાય, શાસ્ત્રોના શ્રવણ કેમ જનતા વિશેષ કરતી થાય, અને મઠાધીશો ઉત્તમ કક્ષાના સંસ્કૃતિના વારસદારો જે રક્ષણ કરી શકે એવા વારસદારો મઠાધીશો કેવી રીતે આપી શકે. વેદ અભ્યાસ કરીને યુનિવર્સિટી સ્થાપિત કરવી, એની અંદર વિદ્યાર્થીઓને 3 વર્ષ, 5 વર્ષ, 9 વર્ષ કોર્સ કરાવો અને પછી મઠાધીશ એ નિયુક્તિ કરે. આવું બની શકે, પ્રયત્ન કરવાના છે. કારણ કે આજે પ્રયત્ન કરશું તો 25 વર્ષ પછી એના પરિણામો ઉત્તમ કોટીના આવશે. કારણ કે જે લોકો એના રક્ષક હોય, જેમ કે પોલિટિક્સ હોય તો એ દેશદાજવાળા હોવા જોઈએ, ધર્માચાર્ય હોય તો વૈરાગ્ય ભાવવાળા હોવા જોઈએ, એ શાસ્ત્રના જાણકાર હોવા જોઈએ. મનસ્વી રીતે જો કાંઈ પણ વારસદારો પણ ઊભા થાય, અગર તો મનસ્વી રીતે શાસ્ત્રો પણ રચવામાં આવે, સનાતન સંસ્કૃતિ એ નિયુક્ત નકીરાય એવા શાસ્ત્રનો પ્રચાર થાય, અગર તો પોતાની લીટી મોટી કરવા માટે બીજા દેવી દેવતાઓનું ખંડન કરવામાં આવે તો એ પણ વ્યાજબી નથી. આ મંચ કેવલ ઘર્ષણ કરવા માટે જ નથી. આ મંચ સર્જન કાર્ય કરીને કેવી રીતે સનાતન ધર્મનું રક્ષણ થઈ શકે એ તમામ સંપ્રદાયના ધર્મગુરુઓ, જગતગુરુ શંકરાચાર્યજી મહારાજના નેતૃત્વમાં અને સાથે સાથે બધા આચાર્યો, એ પછી માધવાચાર્યજી હોય, લિંબાકાચાર્યજી, વલ્ભાચાર્યજીની પરંપરા હોય કે રામાનંદજી મહારાજની પરંપરા હોય, આ બધાને સાથે રાખીને આ મંચ કામ કરશે. એમનું કાર્ય છે હિન્દુ ધર્મ જે છે એની અંદર એકતા લાવવી, સાથે સાથે રાષ્ટ્રભાવનાઓ જે છે એનો વિકાસ કરવો. આમાંનો કોઈ ધર્મગુરુ પોલિટિક્સ પાર્ટીની કોઈ ટિકિટ લઈને નહીં જાય, એની અમે ખાતરી આપીએ છીએ. એટલે કાલે એ ભ્રમણા ન રહીએ કે આમાંથી કંઈ પોલિટિક્સ મન તો ઊભો નથી થવાનો, એટલે એ ક્યારેય સંભવ નથી. પણ સનાતન ધર્મની રક્ષા માટે કેમ આપણા શાસ્ત્રનો વધારે પ્રચાર થાય એનો એક નમ્ર પ્રયાસ થશે. વેદાંત યુનિવર્સિટીઓની રચના કરવામાં આવશે અને જો શાસ્ત્ર વિરુદ્ધ કોઈ આચરણ કરતા હશે તો એનો વિરોધ કરવામાં આવશે. એટલું જ નહીં, જો શાસ્ત્ર વિરુદ્ધ કાર્ય કરશે, રામ, કૃષ્ણ અને હનુમાનજી મહારાજ ખુદ શિક્ષા પત્રિકામાં બી સહજાનંદ મહારાજે અને પોતે સ્થાપિત કરેલા તમામ મંદિરોમાં શિવ મંદિરોની સ્થાપના કરી છે, હનુમાનજી મહારાજના મંદિરોની સ્થાપના કરી છે. એને બદલે એને દાસ દાસીઓ તરીકે સ્વીકારે તો એ વ્યાજબી વાત નથી. આને મનસ્વી રૂપ કહેવાય. આચાર્યનો
ખ્યાલ એવો છે કે આચાર સંહિતાનું પાલન કરાવે, કયા દેવની ઉપાસના કઈ રીતે થાય, એનું તિલક કેમ થાય, એની પરંપરા કેમ જળવાય. પણ મનસ્વી રીતે ચાલનારો વર્ગ એક એવો હોઈ શકે કે આ બધું જ ઉલ્લંઘન કરી દે અને પોતાની લીટી કેમ મોટી થાય એનો એક સ્વીકારીએ છીએ. જો કોઈ કરતું હોય તો એ મનસ્વી રીતે છે એમ સમજવું, અમે એનો વિરોધ કરીએ છીએ બધાને સાથે રહીને. એટલે આટલી બાબત આજે અહીંયા એ પ્રકારની છે. પણ સનાતનનો મંચ સમગ્ર ધ્વજ લહેરાતો રહે હંમેશાને માટે, એનો પ્રયત્ન કરશે. આવતી વિપદાઓ એનું નિવારણ શું કરવું અને ભવિષ્યમાં સમતુલનતા અને વ્યાપ વધે એના માટે શું પ્રયત્ન કરવો. આખર તો ગોષ્ઠી દ્વારા જ પ્રશ્ન હલ થાય છે. કોઈ પણ પ્રશ્ન હોય તો ગોષ્ઠી દ્વારા હલ થાય છે. એટલે એના માટેનો આ મંચ છે. આના પછી દરેક રાજ્યની અંદર, આના પછી રાજકોટમાં એક બેઠક થશે, ત્યાં બધા પદાધિકારીની નિયુક્તિ થશે અને પછી સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યની અંદર એ પ્રવાહિત થશે. તો આપને બધાને એ જાણકારી છે કે આપ પણ સનાતનના સંતાન છો, તો એ નિયમને વળગીને ચાલો કે મારા સનાતનના નિયમમાં આવતો હોય એનો સ્વીકાર કરું છું. મનસ્વી રીતે જો કોઈ પ્રવેશ કરાવી દેતું હોય અણઘડ રીતે, તો એનો સ્વીકાર ક્યારેય કરવો ન જોઈએ. આટલી વાત છે. આપ સૌ સુખી થાવ, સૌ સમૃદ્ધ થાવ. અને મહાપુરુષોને બધાને એટલી વિનંતી કે આપ આપનો ટાઈમ ફાળવો. વ્યક્તિગત સંસ્થા ચલાવવી આસાન છે.